પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના ગત રોજ જન્મદિવસને અનુલક્ષી સમર્થકો અને શહેરીજનો દ્વારા શુભેચ્છા પાઠવતા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કરેલા આદેશને પગલે ભારે હંગામો સર્જાયો હતો અને એક તબક્કે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી જતા ભારે ઉત્તેજના સાથે સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક પ્રહારો સાથે ઘર્ષણભર્યા દૃશ્યો સર્જાયા હતા। ત્યારે આજે ધારાસભ્યના સમર્થકો કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરની જો હુકમીર સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પોકાર્યા હતા। ચીફ ઓફિસર હટાવો પાટણ બચાવોના નારા લગાવી મહિલા ચીફ ઓફિસરના પુતળાનું દહન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પુતળા દહનની મોડે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પુતળાનું દહન કરનાર લોકોની શોધખોળ હાથ ધરી હતી। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્ય જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારવાના પ્રકરણમાં ચીફ ઓફિસર હોર્ડિંગ્સ ફાડી નાખી જવાબદાર કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને ગુંડા ગણાવ્યા છે। તેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે। ચીફ ઓફિસર ધારાસભ્યની માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી। આજે પાટણના એક્ટિવ ધારાસભ્યનો ગઈકાલે જન્મદિવસ હતો। એ જન્મદિવસે જે બેનર ઉતારવાનો જે પ્રકરણ બન્યું એ પ્રકરણના અનુસંધાને ચીફ ઓફિસર દ્વારા સ્થળ ઉપર આવી અને કિરીટભાઈનું બેનર ફાડવાનો પ્રયત્ન કર્યો અને બેનર ફાડી કાઢ્યું અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોને ગુંડા કહ્યા, સામાજિક માણસોને ગુંડા કહ્યા। આ ગુંડા કહેવાના વિરોધમાં આજે અમે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે અને ચીફ ઓફિસરનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ કે આ પાટણ શહેરની જનતા છે, પાટણ શહેરની અંદર ભૂગાબ, ગટર, ગંદકી આ બધી સમસ્યાઓ છે એને ઉજાગર કરો। એક બેનર માટે થઈ તમે આટલો બધો ટાઈમ વેસ્ટ કરો, એના કરતાં જો પાટણની પ્રજા માટે આ ટાઈમ વેસ્ટ કર્યો હોત તો પાટણની પ્રજાને કંઈક સારું મળ્યું હોત, પાટણને ગંદકી મુક્ત પાટણ મળ્યું હોત, પાટણને સ્વચ્છતાવાળું પાટણ મળ્યું હોત, પાટણને ઉભરાતી ગટરમાંથી મુક્ત કરાવી શક્યું હોત। પરંતુ આપે માત્ર ને માત્ર ઘમંડી અને ભાજપના ઇશારે જે ચીફ ઓફિસરે અમારા ધારાસભ્યનું અપમાન કર્યું અને અમારા કાર્યકરોના આગેવાનોને ગુંડા કીધા, એના વિરોધમાં આજે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે। અમે હજુ પણ અમે જલદ કાર્યક્રમો આપીશું। જો બેન અમારી ધારાસભ્યની માફી નહીં માગે તો અમે અગાઉ પણ ઉગ્ર આંદોલન કરીશું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।